દક્ષિણામૂર્તિ ભગવાન ગુરુજીનો પહેલો અવતાર છે. દિગંતભાઈ પકડો. અહીં મુકાશ બેસી જાઓ તમે દિગંતભાઈ. તમે બેસી કયા આ બધું અલ્યા ભાઈ રવા દો ને. મને કે ભગવાન કસમ શાયદ ના ને આપણા તરફ આવે. શંકર ભગવાનનો પહેલો અવતાર ગુરુજીનો લેવું છે. ઘણી કથાઓ છે. એમાંથી એક કથા એવી છે કે સનત કુમારોને જ્ઞાન પ્રાપ્ત કરવું હતું. તો જ્ઞાન પ્રાપ્ત કરવાને માટે એ ભગવાનની પાસે બ્રહ્માજી પાસે ગયા. બ્રહ્માજીને ત્યાં સરસ્વતી એમના ગૃહિણી છે. સરસ્વતી સંગીત બધું વગાડતા હતા અને બ્રહ્માજી પણ એમાં સુર પૂરતા હતા. તો એ જોઈને પેલા સનત કુમારો તો વિરક્ત લોકો છે, ખાલી લંગોટી પહેરનારા. તો એમને એમ થયું કે આવા જે આસક્ત છે અમને શું જ્ઞાન આપવાના છે. જતા રહ્યા ત્યાંથી. પાસે જ ગયા નહીં. પછી વિષ્ણુ ભગવાન પાસે ગયા. તો વિષ્ણુ ભગવાન પણ શયન કરતા હતા આનંદ નાગ ઉપર અને લક્ષ્મીજી એમની સેવા કરતા હતા. ચરણની સેવા. એટલે પણ નપાસ થયા ગુરુ તરીકે સનત કુમારની પરીક્ષામાં. એની ઉતાવળ નથી. હા. અને પછી વારો આવ્યો શિવજીનો. તો શિવજી પાસે ગયા. શિવજીએ તો વામાંકારૂઢ એમના અર્ધંગમાં દેવી પાર્વતી બિરાજમાન છે. એટલે પછી તો અત્યંત સ્ત્રી લંપટ થયા. એ શું મને જ્ઞાન આપશે? ત્યાંથી પણ નીકળી ગયા નિરાશ થઈને. સનત કુમારોને લાગ્યું કે મને જ્ઞાન આપે એવા કોઈ યોગ્ય આચાર્ય નથી મળતા. નિરાશ થઈને પાછા આવતા હતા. એટલે ભગવાનને થયું કાં તો ખોટું થયું. કોઈ જિજ્ઞાસુ જ્ઞાન માટે આવે અને જ્ઞાન ના મળે તો યોગ્ય ના કહેવાય. એટલે પછી વચ્ચે રસ્તામાં વડના ઝાડની નીચે શંકર ભગવાન પોતે દક્ષિણામૂર્તિ ભગવાનનો અવતાર લઈને પ્રગટ થયા. બરાબર? બેટા મારી પકડ, મારી પાસે પકડજો. એટલે દક્ષિણામૂર્તિ ભગવાન છે. જુઓ, આ પાછળ છે ને વડનું ઝાડ છે. બરાબર? આ વડનું ઝાડ છે. દક્ષિણામૂર્તિ ભગવાનના ચાર બેઠા છે. 4 સનત કુમારો છે. આ જે છે અપસ્માર નામનો રાક્ષસ છે, અવિદ્યાનો પ્રતીક છે. આ નીચે આડો પડેલો છે એમના ચરણની નીચે. એ અપસ્માર કે અજ્ઞાન કે મોહ કહેવાય છે. એટલે ભગવાનના ચરણ નીચે મોહ કે અજ્ઞાન છે. સનત કુમારો છે. ભગવાનના હાથમાં ચિન્હ મુદ્રા છે. મૌન વ્યાખ્યા પ્રકટિત પરબ્રહ્મ તત્વ યુવાનમ વર્ષિષ્ઠાંતે વસદ ઋષિગણૈ આવૃતમ બ્રહ્મનિષ્ઠૈ. તો એ તો મૌન વ્યાખ્યા કરે છે, એટલે બોલતા નથી. પણ આમ આ ચિન્હ મુદ્રા બતાવી છે ને, એના વડે દર્શાવે છે કે આ 3 છે એ સત્વ રજસ 3 તમસ 3 ગુણો છે અને આ જીવ છે, આ બ્રહ્મ છે. અત્યારે જીવ છે ને એ 3 ગુણો સાથે જોડાયેલો છે, એને કારણે જીવ છે. એ જો આ 3 ગુણોનો સંપર્ક છોડે અને આની જોડે જોડાય તો એ બ્રહ્મ થઈ જાય. બરાબર છે? એટલે આ ચિન્હ મુદ્રા માત્રથી જ બતાવવામાં આવે છે. ચિન્હ મુદ્રા માત્રથી જ બતાવવામાં આવે છે કે આ મૌન વ્યાખ્યાન. મહારાજ બોલતા નથી. કોઈ તો ઉત્તમ શિષ્યો હશે કે વગર બોલે આટલાથી સમજી ગયા. તો પ્રવચનો ગાડા ભરીને પ્રવચનો થાય પણ કશું પણ. એટલે અંતઃકરણની શુદ્ધિ. એટલે આપણા ભાઈ કહે છે કે માતાજી સાધન ચતુષ્ટય સંપત્તિ મને પ્રાપ્ત થાય એવા સંકલ્પ સાથે હું આ પૂજા કરું છું. બધા જ એમને આશીર્વાદ આપો અને બધા પ્રાર્થના કરો. પૂજા કરી છે એમને એ સાધન ગંભીરતા જન્મે કે મારામાં સાધન ચતુષ્ટય સંપત્તિની ખોટ છે. એની જરૂર છે. સૂઝ પડે ને
એટલે એક ગંભીરતા તો છે કે મારે સાધક થવું છે, મારે મોક્ષ પ્રાપ્ત કરવો છે, અને મોક્ષની પ્રાપ્તિને માટે 4 પ્રકારની સાધન સંપત્તિ આવશ્યક છે. આવશ્યક છે. અને એ નહીં મેળવાય તો જુઓ, એવું છે વક્તુરેવ તજ્જાડ્યમ શ્રોતા યત્રને બુધ્યતે. એવું કહેવાય છે કે શ્રોતાને જ્ઞાન ના થાય ને તો એ વક્તાની જડતા છે. એવા કે આ વક્તા કે જ્ઞાન ના થાય ક્યારે? સાધન ચતુષ્ટય સંપન્નત્વે સતી. શ્રોતા સાધન ચતુષ્ટય સંપન્ન હોય અને જ્ઞાન ના થાય તો વક્તાની જવાબદારી છે. પણ જો શ્રોતા સાધન ચતુષ્ટય સંપન્ન ના હોય તો વક્તાની જવાબદારી નથી. અને એટલા માટે સાધન ચતુષ્ટય એટલે વેદાંતમાં મોક્ષના જ્ઞાનની સાધના માટેની અધિકારીત્વ કયું છે કે બ્રાહ્મણ હોય કે વૈશ્ય હોય એવું કશું કહ્યું નથી. સ્ત્રી કે પુરુષ હોય, નાનો કે મોટો હોય, ગરડો કે યુવાન હોય, કોઈ પ્રકારની શરત નથી. શરત કેટલી છે? સાધન ચતુષ્ટય સંપન્ન અધિકારી 4 પ્રકારની સાધન સંપત્તિ હોવી જોઈએ. આ 4 છે: વિવેક, વૈરાગ્ય, સમાધિ ષટ્ટ સંપત્તિ, શમ, દમ, ઉપરમ, તિતિક્ષા, શ્રદ્ધા અને સમાધાન, અને છેલ્લું મુમુક્ષુત્વમ મોક્ષમે ભૂયાતિ તીવ્ર ઈચ્છા. વિવેક કોને કહે છે? કે આત્મા એક જ નિત્ય છે, એના સિવાયનો જગતમાં જે છે બધું એ અનિત્ય છે. આ પ્રકારના વિવેકને આ લોકો કોઈને અંદર આવું છે. આ વિવેકને નિત્યાનિત્ય વિવેક કહે છે. તો નિત્ય શું છે અને અનિત્ય શું છે સમજવું, અને અનિત્યનો ત્યાગ કરવો, નિત્ય માટેની અભિલાષા રાખવી, આ વિવેક છે. વૈરાગ્ય ઇહા મુક્તાર્થ ફલ ભોગ વિરાગ. તો ઓમ ઇહા મુક્તાર્થ ફલ ભોગ વિરાગ. તો આ લોકમાં જે મળ્યું છે અને પરલોકમાં જે મેળવવાનું છે એ બંનેના પ્રત્યેનો પૂર્ણ વૈરાગ્ય કે મને એ તો સમજ પડી જ ગઈ હોવી જોઈએ કે અત્યાર સુધી આટલા આ બધા 56 ના બદલે 560 ભોગ ખાધા છે ને. 70-80 વર્ષની જિંદગીથી હવે કેટલા ભોગ ખાધા હશે? 56 ભોગ 56 વાર ખાધા હશે. સંતોષ થઈ ગયો? તો હવે થશે. આટલી સમજ પડે કે અત્યાર સુધી આટલું ખાધું પીધું, હર્યા ફર્યા, ભોગવ્યું, ગાડી ઘોડા શું નથી મળ્યું. આપણે કલ્પના પણ ના કરી હોય એનાથી વધારે આપણે ઘણીવાર આપણને લાગે કે આપણે લાયકાત કરતા વધારે, આપણે ઈચ્છું એના કરતા વધારે આપણને ખબર પડે કે આવું મળી શકે એવું ભગવાને આપ્યું છે. એટલું બધું આપ્યા પછી પેટ તો પાછું ભૂખ્યું છે. વરુ કહેવાય ને. હા, એ વૃકોદર એટલે વરુ જેવું પેટ છે, સુખની ઈચ્છાનું. અને સુખની ઈચ્છા, ભોગની ઈચ્છા એ પેટ ભરાતું જ નથી કોઈ દિવસ. તો જરાક બુદ્ધિનો ઉપયોગ કરીએ અને ત્યાં શુદ્ધિ કામ કરશે. અંતઃકરણની શુદ્ધિ હશે ને એ આપણને આ બુદ્ધિને ચાલવા દેશે. બાકી બુદ્ધિ તો છે જ ને, બધાને સમજ તો પડી જ ગઈ કે અત્યાર સુધી 56 વાર ખાધા અને પેટ ના ભરાયું. કયું પેટ? સુખનું પેટ. તો 57 વાર ખાઈશું ભરાઈ જશે? ભરાઈ જશે? નહીં ભરાય. બધાને સમજ પડી જ શકે ને. છતાંય સમજ ક્યાં પડે ખબર છે? અહીં પડે. અને ખાવાનું કોણ ખાય છે ખબર છે? આ ખાય છે. અહીંથી અહીં ઉતરવામાં શુદ્ધિની જરૂર પડે છે. સમજ પડ્યા પછી પણ જીવનમાં આવવા માટે જે નડે છે એને અશુદ્ધિ કે વૈરાગ્યનો અભાવ કે આસક્તિ એવા શબ્દોથી કહે છે. એવી સમજ પડે. આને વૈરાગ્ય કહેવાય કે જો અત્યાર સુધી નથી મળ્યું આ લોકમાં પણ અહીં પૃથ્વી લોક ઉપર કર્મ કરીએ ને કર્મનું ફળ મળે. કર્મ નાનું હોય ફળ નાનું હોય, કર્મ મોટું હોય તો મોટું હોય. કર્મ આનંદ હોય કોઈ દાડો ના હોય તો ફળ આનંદ હોય. સુખ આટલું જોઈએ કે આનંદ જોઈએ? આટલું જોઈએ કે આનંદ સુખ જોઈએ? આનંદ સુખ જોઈતો તો કર્મથી મળે. તો કર્મની જરૂર ખરી. તો શું કરવાનું? કિમ કૃતેન કર્મણા. કર્મની શી જરૂર છે? નાસ્ત્ય કૃતઃ કૃતેન. કર્મથી કર્મનું ફળ મળે તે અનિત્ય હોય. અને મને તો અહમ તો નિત્યેન શિવેન કુટસ્થેન ધ્રુવેન અચલેન અર્થેન. અર્થી મારે તો અચળ વસ્તુ જોઈએ છે, શિવ જોઈએ છે, કુટસ્થ જોઈએ છે, નિત્ય જોઈએ છે. અને આમાં નહીં મળે તો શું કામ પામવા મારું? મને ખાતરી જ હોય કે આ બધું દિગંતભાઈએ ધરાયું છે. હા, એ તો ખાલી આપણને બતાવવા માટે જ. આપણને આવાને કશું આપવાના નથી.
બધું લઈને જતા રહે છે અને આપણને બહાર એક આવો મોસમ એક આવું પકડી દેશે તો પછી આપણને રસ રહે એમ? સાચું બોલજો, ના રહે ને. જો મને ના જ મળવાનો હોય તો મને શું રસ છે? તો આ જીવનની આટલી મજૂરી, આટલી મહેનતે મને જો સુખનો છાંટો, આ તો અનંતની વાત કરીએ છીએ, વાસ્તવમાં સુખનો છાંટો આપવાની ક્ષમતા વિષયમાં નથી, છાંટાની નહીં. અને તો પછી કેમ કૃતેન કર્મણા, તો કર્મની શી જરૂર છે? તદ વિજ્ઞાનાર્થમ સદગુરુમિવાપી છે. તેને માટે પછી ગુરુની પાસે જ્ઞાન પ્રાપ્ત કરવા માટે જાય છે. બરાબર છે? વિવેક, વૈરાગ્ય બધા ધારો કે ઘરે છોડીને આવી ગયા, ગુરુજી પાસે આટલી બધી ભેટો આવી, દીકરી થઈ ગઈ કે ના ના માતાજી હું તો નહીં જ લઈ, બધું તમને આપી દઉં. બરાબર કહેજો? માતાજીને આપણને બગાડશો કે તમને આપી દઉં છું. એટલે હવે આપણને એમ થાય કે બધી કયો ડબ્બા આપણને આપશે. એટલે પછી આપણે માતાજીની પાસે આશા રાખી કે આપશે કે નહીં, આપશે કે નહીં. ઘર તો છોડી દીધું, પણ ગુરુજી પાસે તો બહુ ડબ્બા આવે ને, બધા જાત જાતના આવે, ભેટ આવે, વસ્તુ આવે, અને બધી વસ્તુઓને શું કરવાની, અને આ બધું કઈ ખાવાના છે. એટલે આપણે જો ભાઈબંધી કરીએ ને આપણને ખાવા મળે. બરાબર છે? તો વિવેક, પછી વૈરાગ્ય, તો ઘર તો છોડ્યું પણ તો એ પેલું મન માને નહીં ને. ક્ષમઃ મનો નિગ્રહ, દમ ઇન્દ્રિય નિગ્રહ. બેસાય નહીં, આપણે આરતી ઉતારતી કેળે અધીન આરતી ઉતારવી પડે. દમઃ ઇન્દ્રિય નિગ્રહ, સમઃ દમ ઉપરમઃ. તો જરા મનને પોતાની પાસે રહેવાનો અભ્યાસ થાય. તિતિક્ષા, સહન કરવાની શક્તિ થોડી. બહુ તાપ લાગે છે, બહુ ભીડ છે, ઉભા રહેવું પડે છે ને આમ છે ને, કઈ નહીં ચલાવી લઈશું. સહન કરવાની શક્તિ તિતિક્ષા છે. શ્રદ્ધા, આનાથી વિચાર તો કરો કે આનાથી સાધન ચતુષ્ટય સંપત્તિ પ્રાપ્ત થાય. માણસને કેટલી શ્રદ્ધા તો કરે આવું, શ્રદ્ધા ના હોય તો કેવી રીતે કરે? આટલી મજૂરી આ બધી બહુ આપણી માતાઓએ કર્યું છે, પણ છતાંય એમના મનમાં જન્મ્યું હશે અને એમણે એમના ભાગમાં થોડું થોડું થયું એટલું તો કર્યું છે. તો માણસ આટલી બધી મહેનત ક્યારે કરે? શ્રદ્ધા હોય તો કે હું આ કરીશ, એનાથી નારાયણ પ્રસન્ન થશે. આખરે નારાયણ જ કોઈ પણ ગુરુના રૂપમાં આવે છે. કોઈ ગુરુ વ્યક્તિ નથી, ગુરુ તત્વ છે, અને નારાયણ જ ગુરુના સ્વરૂપમાં મારા પુણ્ય એ વ્યક્તિ પાસે મારું કામ કરાવે છે. જો એવું છે તો મારી શ્રદ્ધા કે મને હું ગુરુજીની સેવા કરીશ, એનાથી મારું ભલું થશે, મારામાં અંતઃકરણની શુદ્ધિ પ્રાપ્ત થશે. સમાધાનમ, મનમાં સમાધાન, બસ હવે બરાબર છે, અહીં જે છે તે યોગ્ય છે અને હવે મારે બીજા કશાની જરૂર નથી, પાક્કો થઈ ગયો. સમાધિ, આત્માની સાથે રહેવાનો અભ્યાસ. હવે મને મારી સાથે ગમે છે. બહાર જવાનું કારણ આટલું જ છે, બહાર જવું એટલે મન બહાર. હું તો બેસી અરે મનથી તો બધે પ્રયાસ કરું છું ને. મનના બહાર જવાનું કારણ શું છે? એને અંદર ગમતું નથી, એને પોતાને પ્રેમ નથી થતો, એટલે પછી એસ્કેપિઝમ, એ બહાર ફરે કે જરા નવરો પણ પોતાની સમજ કે મજા નથી આવતી, ચલો અનારસા ખાઈએ, શું જોઈએ તો ખરા, શું સ્વાદિષ્ટ, એ ઘૂઘરા પણ છે. હા, પછી આના પર કંઈક લખ્યું છે ને તો નામે નથી આવડતા આપણને, અને આ કંઈક લાડુ જેવું છે, આ સેવો છે, આ કંઈક છે, અને આ બધું એક ખોખું કોઈકનું દેખાય બજારનું. આપણે બધાને આ બધું ઘેરથી આવ્યું છે, બધી માતાઓએ જાતે બનાવીને આપ્યું છે. આપણે એવું જાહેર કર્યું કે બધાએ પોતે જ લાવવાનું છે, બધી બહેનો સાડીઓ પહેરીને આવી છે. આપણે આપણી સંસ્કૃતિને બચાવવી છે, ધર્મને બચાવવો છે, એ બધું તો છે જ બાજુમાં, પણ મુખ્યત્વે વિવેક, વૈરાગ્ય, શમદમ, ઉપરમ, તિતિક્ષા, શ્રદ્ધા, સમાધાનમ, એ બધું થયા પછી હવે સંસારમાં તો કઈ રસ નથી. તો તમારે શું વેદાંત ભણવું છે ને, એમાં મને હજુ મન નથી લાગતું. સંસારમાં તો જાણે કે બહુ એમાં સમજ પડી ગઈ ત્યાં તો કશો દમ નથી, અહીં રસ નથી પડતો. તો અહીં રસ પડે મુમુક્ષુત્વમ મોક્ષો મેં ભૂયાતી, તીવ્ર ઈચ્છા. તીવ્ર ઈચ્છાનો દાખલો આપે છે શાસ્ત્રોને મહાત્માઓ કે પેલો એક માછલો હોય, એને પાણીમાંથી કાઢ્યો અને એને આપણા અમદાવાદમાં 45 ડિગ્રી થાય છે ને, માનો કે 47-50 ડિગ્રી ટેમ્પરેચરે રેતીના રણમાં એ માછલાને મૂક્યો હોય, તો એને વખતે ગુલાબજાંબુ ખાવું હોય કે શું છે બીજું, અનારસા, પેલું મછલી છે, એને વખતે ખાવું હોય કે નહીં, માછલાની ઈચ્છા શી હોય? તો પણ માછલાને પાણીમાંથી કાઢ્યો આપણે અને 47 ડિગ્રી ટેમ્પરેચર ઉપર રણની રેતી મૂક્યો, ત્યારે માછલાની ઈચ્છા કઈ હોય? પાણી.
એ માછલાને પાણીની જેવી તીવ્ર ઈચ્છા હોય, અથવા બીજો દાખલો આપવામાં આવે છે કે સાધુના માથા પર જટા છે, એ જટામાં કોઈકની સિગરેટનો તણખો ઉડ્યો અને આગ લાગી અને એ વખતે જટા સળગવા માંડી અને એને સાધુને કીધું હોય કે સાહેબ મારા જરાક પોઝ આપો, જરાક તમારો ફોટો. ખબર છે તમને, સાયન્સ નહીં, નેચર મેગેઝિન છે. તમે લોકો ઓળખો કઈ મેગેઝિન હોય છે? મને તો સાયન્સ ને નેચર યાદ છે. જે કઈ મોટું મેગેઝિન કહેવાતું હોય ટાઈમ્સ કે ટાઈમ્સ ટાઈમ, હા ટાઈમ મને જરા સહેલું છે ભાઈ. ટાઈમ મેગેઝિનના ટાઇટલ પેજ ઉપર તમારો ફોટો મૂકવાનો છે. મારા જરાક બસ એક ફોટો પાડી લો. ઉભો રહેશે પેલો મહારાજ, માથા પર આગ લાગી છે, એને એમ કહ્યું કે તમને આટલી સોનાની માળા પહેરવું, બરાબર, સુવર્ણ પુષ્પની માળા આખી પહેરાવી દો. મહારાજ એક જ મિનિટ ઉભા રહો. મહારાજ ઉભો રહેશે, બરાબર છે. તીવ્ર ઈચ્છા મોક્ષની કેવી હોય? માથા પર લાગેલી જટામાંની આગથી બચવાની જેટલી તીવ્ર ઈચ્છા હોય એટલી તીવ્ર ઈચ્છા મોક્ષને માટે જન્મે. અને પેલા માછલાને પાણીની ઈચ્છા હોય ને, કેવી ઈચ્છા? પાણીના બદલામાં કશું જ ના ચાલે. આ માણસને આગ લાગી છે, એને તળાવમાં જઈને ભૂસકો મારવો છે, એના બદલામાં અરે મારી રાજકુમારી તમને પરણાવી દો, જરાક જ ઉભા રામ ઘડિયા લગન લેવડાવી પરણાવી દો, ઉભો રહેશે કે નહીં? આવું જયારે થાય ત્યારે એને મોક્ષની ઈચ્છા મોક્ષા કહે છે. આનું નામ છે સાધન ચતુષ્ટય સંપત્તિ. ભગવાનની કૃપાનું ફળ છે જ આ વસ્તુ, પુણ્યનું ફળ છે, એમાં શંકા જ નથી. પરંતુ મારો ગંભીર નિશ્ચય અને ગંભીર પ્રયત્ન, મારા પક્ષની શિથિલતા ઉપર હું ભગવાનને ના કહી શકું. જોડે પણ સમજી શકાય છે કે મન મારા હાથમાં નથી હોતું. વેલ વી હેવ ટુ વર્ક વિથ ધેટ. એવું છે કે આહાર શુદ્ધ, આ બધું કરવું કેવી રીતે? આપણો એક પ્રયત્ન પણ હોય કે આ કેવી રીતે કરવું. આહાર શુદ્ધ સત્વ શુદ્ધિ, સત્વ શુદ્ધ ધ્રુવા સ્મૃતિ, સ્મૃતિ લંબે સર્વ ગ્રંથિના વિપ્રમોક્ષ. ઉપનિષદ કહે છે કે આહારની શુદ્ધિથી અંતઃકરણની શુદ્ધિ મારા હાથમાં નથી, અને કે ઝાડુ લઈને વાળી શકાય એવું પણ નથી. એટલે પ્રાર્થના તો કરીએ જ. એક ઉત્તમ ઉપાય આ જ, અને અક્ષીર ઉપાય અને અનિવાર્ય ઉપાય આ છે કે આહારની શુદ્ધિ હું જીવનમાં લાવું. મારી 5 ઇન્દ્રિયોથી આહાર જે થતો હોય છે, હું જે પહેલો ને મુખ્ય આહાર દૂધ અને ભાત ઉપર આવી જવું પડે, બરાબર છે. આપણે સાત્વિક આહાર હવિષ્યાન્ન કહે છે, જેને હવ્યજ્ઞમાં હોમાય, એ જ આહાર લેવાય. તો આપણો એ પ્રયત્ન સ્પષ્ટ થઈ જાય કે હવે આપણા આહારમાંથી, એટલે આમાંનું તો કશું ખવાય જ ના, પ્રસાદ જેટલો આજે ખાઈ લેવાય, પ્રસાદ જેટલો ખાવાનો, એના પછી આપણે એવું રખાય કે માતાજી પ્રસાદ આપે ને તો લેવાય, એ સિવાયના મીઠાઈ ફરસાણ બધું, બરાબર છે. આવું નારાયણ છોડાવશે, છોડવું પડશે તો આપણે છોડીશું તો વધારે સારું છે. એટલે એમાંથી બચી શકીએ. આહાર મુખ્ય ખાવાના આહારની શુદ્ધિ, પછી આંખથી લેવાય, આંખ એટલે આહાર, બહાર અંદર જઈને આહાર કહેવાય. તો આંખ વડે જે અંદર જોવાય ને પણ આહાર છે, કાન વડે સંભળાય પણ આહાર છે, અને સ્પર્શ થાય ત્વચાથી પણ આહાર છે, નાક વડે સૂંઘાય પણ આહાર છે. આ બધા જ આહારમાં સાત્વિકતા લાવવામાં આવે એ અત્યંત આવશ્યક છે. આહારની શુદ્ધિથી અંતઃકરણની શુદ્ધિ સ્વાભાવિક થશે. અને બાકી વેદાંત ભણ કરીશું, પ્રવચન સાંભળીશું કે કરીશું, ગમે એટલા પ્રવચનો સાંભળીશું અને ગમે એટલા પ્રવચનો કરીશું, પેલું એટલો ફેર પડશે કે ચોપડીમાં લખ્યું તો અહીં લખાઈ જશે બધું. ફેર કેટલો પડશે કે ચોપડીમાં તો અહીં આવી જશે, પણ તેથી જીવનમાં આવશે. એ યાત્રા બહુ લાંબી છે, એને માટે મારે પોતે ગંભીર પ્રયત્ન કરવો પડશે. ભાઈ જરા કરો ને, કશું નહીં થાય, કશું. આપણે શું કરવાનું? માછલી તડકા હોય ને, બીજું દેખાય, માખી દેખાય ને, અહીં 5 મિનિટ બેઠા તો શું થવાનું છે આપણું? પણ દેખાય છે કેમ માખી? આઈ મીન ધીસ થિંગ. એટલે મન શા માટે બીજું જવું જોઈએ? જયારે આપણે માટે થઈ રહી છે આ વસ્તુઓ, તો મનને હું તો ખાલી દાખલો આપું છું, પણ ધીસ ઇઝ આઉટ ઇઝ
આટલું કહું ત્યારે પેલો એક માણસ હમણાં કોણ આવે એટલે બધા એમ મૂક્યા હા પછી પેલો બહાર નીકળે એટલે હા મને પાછું મૂકવા જાય ઘર. અને અહીં બેઠા છે એટલી તો 5 મિનિટ તો શરમ રાખો જરા. બહાર જઈને જે કરવું હોય તે કરજો. અને આપણે ચોપડી પણ સાચું કહેજો કેતનભાઈ, તેનાથી કલ્યાણ થઈ જાય. ભાઈ એ ના કહેજો, હું તો કઈ કહેતી નથી, બરાબર છે. એટલે આપણે આ દક્ષિણામૂર્તિ ભગવાનનું મૌન વ્યાખ્યાન એને આપણે શબ્દોમાં મૂક્યું અને આચાર્યો વર્ષો સુધી આ કર્યા કરે છે. આચાર્યો તો સરસ કરે છે કે એમનો પોતાનો સ્વાધ્યાય થાય છે. સ્વાધ્યાય આવશ્યક છે. મહાપુરુષો કહે છે કે સાંભળનાર ના મળે તો ઝાડના ઠોઠા સામે સ્વાધ્યાય કરવો, પણ સ્વાધ્યાય ચાલવો જ જોઈએ. કારણ કે આ તો આપણા જન્મના સંસ્કાર છે, આ બધી વસ્તુની પાછળ પડવાના. અને છોડવાના સંસ્કાર તો એકેય દાડાના નથી. અને 5 મિનિટ સાંભળે તોય ટકતા ના હોય, ચંપલ પહેર્યા પછી ટકે ના ટકે. એટલે આને બહુ મહેનત અને અભ્યાસની જરૂર છે. અને એટલા માટે એમાં મદદ કરવા માટે સર્વ ઇન્દ્રિયોથી લેવાતા આહારની શુદ્ધિ, આ બધી વસ્તુ કરવી પડશે. પ્રાર્થના કરીએ પણ પુરુષાર્થ કરીએ તો પછી પ્રાર્થના મદદ કરે ને ભગવાન. પુરુષાર્થ ના કરીએ કરે મદદ. બરાબર. તો બધાએ બહુ જ મહેનત કરી છે, બધાએ ક્યાંના બેઠા છે. બહુ સુંદર, બહુ સરસ કાર્યક્રમ થયો. જોડે જોડે આપણને ઘણું શીખવાની જરૂર છે, પણ દેખાય છે આમાંથી કે આપણે બધી જ વસ્તુ માટે નહીં તો આપણો સમય બચાવી શક્યા હોત થોડો. પણ વેલ છોકરા, આ બધા બહુ લોકોની તમને કલ્પના નહીં હોય, બહુ લોકોની બહુ મહેનત પર કાર્યક્રમો થતા હોય છે. એટલે જેટલા લોકોએ મહેનત કરી છે, બધી દીકરીઓ ચૂપચાપ કરતી હોય છે અને થાકેને સવારમાં 10 થી 12, 12:30, 1 સુધી તો અહીંયા કામ કર્યું હોય, પાછા 2:30 વાગ્યાને આવ્યા હોય, આ તૈયાર કર્યું હોય. હજુ તો બધા ઊભા થશે, બધા 56 બધા લોકોના બધાને અલગ અલગ ડબ્બામાં વહેંચવાનું છે, બધાને આપવાનું છે. સો એ બધા બહુ મહેનત કરતા હોય છે. ભગવાનને પ્રાર્થના કરીએ કે આ બધી વસ્તુઓ જે સેવા છે એની નોંધ લેવામાં આવે. કોઈ સ્ટ્રીમિંગ કરતું હોય, કોઈ માઇક ચલાવતો હોય, બધા જ પોતપોતાનો ફાળો આપી રહ્યા છે. અને શ્રવણ કરનાર શ્રોતાએ જરા ઉપયોગી તો છે જ. એ શ્રોતા હોય તો આપણું કથા થઈ શકે. એટલે એ બધાની જ નોંધ લઈએ છીએ. પ્રાર્થના કરીએ ભગવાનને કે બધાને ભગવાનના આશીર્વાદ પ્રાપ્ત થાય અને સ્પષ્ટ રૂપથી એ આશીર્વાદ સાધન ચતુષ્ટય સંપત્તિની પ્રાપ્તિ માટે જ કામ લાગે. આપણે ભગવાનને પ્રાર્થના કરીશું ને પુણ્ય કરીશું અને માગીશું કે મને સંસારના ભોગ આપો, તો ભગવાન ભોગ આપશે. અને ભગવાન પાસે નહીં માગીએ તો ભગવાન આપણને ત્યાગ આપશે. નક્કી કરી લેવાનું કે શું જોઈએ છે. હજુ ભોગવવું છે, લાડવા ખાઈ ખાઈને તો ધરી ગયા ને. સંસારમાં તો જે નારાયણ જબર પાછળ પડી જાય એટલે પડી જાય, ખોબલી જાય માણસ. સંસાર જબરો છે નારાયણ, પણ એ નારાયણની કૃપા છે. પુણ્યનું ફળ જો માગો તો સંસાર છે, ના માગો તો વૈરાગ્ય છે. અને નારાયણને પ્રાર્થના કરી જશે આ જન્મ કે કોઈ જન્મે કે ભગવાન છોડાવો, જ્યાં જવું છું ત્યાં મને જાત જાતનો દેખાય છે. ભગવાનની કૃપા સમજવી. કશું ઊંધું ચોખ્ખું લાગતું થાય સંસારમાં, 2 વસ્તુ છે, માયા છે ને માયાવી છે. ને માયાવી એટલે નારાયણ. 2 પક્ષ હોય. આ પક્ષ લાત મારે તો કઈ ક્યાં જઈએ આપણે? એક પક્ષ લાત મારે તો બીજે ક્યાં જઈએ? બીજા પક્ષમાં. અને બીજા પક્ષથી થાય તો એક બાજુ માયા છે, બીજી બાજુ માયાવી નારાયણ છે. કોને લાત ખાવી છે? માયા લાત મારશે ને ખબર પડી જશે, રડતા નહીં આવડે. કીધું છે તો યાદ રાખજો કે માયાને લાત ખાવી છે. જો માયા લાત મારશે તો માયાવી નારાયણના ખોળામાં પડીશું. પણ જો માયાવી લાત મારશે તો આટલા જન્મોના 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 જન્મો ગયા છે અને કેટલા જશે ખબર નથી. આને માટે નક્કી કરી દઈએ કે હે માયા દેવી, તું તારે ઘેર જા, તારી મારે જરૂર નથી, મને છોડાવ. ભલે ભલે જે આટલું બધું ભોગવીને આપણે શીખી ગયા કે બહુ માયાનો માર રડતા નહીં આવડે એવો છે. ભગવાન છોડાવે બધાને. બધા માટે પ્રાર્થના કરીએ. બધા પણ પ્રાર્થના કરજો, બધા પ્રયત્ન કરજો અને ભગવાનને મદદ કરજો. તે આપણે માટે કૃપા કરી શકીએ. આપણે બધાને માટે પ્રાર્થના કરીએ છીએ. દિગંતભાઈ માટે સ્પેશિયલ પ્રાર્થના કરવી પડશે નહીં? દિગંતભાઈ સહકાર આપશે તો. એ સહકાર નહીં આપે તો વસ્તુઓ કામ નહીં કરે. નારાયણ. પ્રદક્ષિણ
સરસ છે ને, બહુ સુંદર. ઓનલાઈન લાવ્યા ઓ આપણે ભગવાન કોઈ ઓળખતું જ નથી દક્ષિણામૂર્તિ ભગવાન, અને આપણે ઓનલાઈન રિક્વેસ્ટ લઈએ. સરસ વેદિતાનમયા વિશદૈક કલા ન ચ કિંચન કાંચનમસ્તિ ગુરો ધૃતમેવ વિધેહિ કૃપા. તમે તો પ્રાર્થના કરતા હતા, નહીં કર્યું? હાથ જોડો, હાથ જોડો. હું તમારી માટે પ્રાર્થના કરું. દિગંતભાઈ હાથ જોડીને ઉભા. વેદિતાનમયા વિશદ. જો એવું છે કે કશાકના બદલામાં કશુંક મળે ને, આપણે જ્ઞાન જોઈએ કાં તો પૈસા આપો, તમે કશુંક આપો તો કશુંક મળે. તો એ કહે છે કે મારી પાસે કોઈ, મને ધારો કે ગણિત આવડતું, તમને વિજ્ઞાન આવડતું, તમને ગણિત શીખો, તો મને વિજ્ઞાન શીખો. એ તો કહે છે મારી પાસે એક જ્ઞાન નથી ભાઈ. બરાબર? વેદિતાનમયા વિશદૈક કલા, એક જ્ઞાન મને તો આવડતું જ નથી. પછી પૈસા આપો, પૈસાના બદલામાં તમને વિદ્યા મળે. ન ચ કિંચન કાંચન મસ્તી ગુરુ મહારાજ, કે પૈસા છે નહીં મારી ઘરે, તો શેના બદલામાં આપું? મફતિયામાં જ આપો. દ્રુત તો પછી જોઈશું, નંબર આવશે ત્યારે ના દ્રુતમ, શીઘ્ર આપો. જુઓ કશું હોય કે ના હોય એ મહત્વનું નથી, પણ એ સમજ હોય કે સાધુને થોડું સોનું આવશે. આ મૂર્તિ સોનાની હોય તો છે, બરાબર? એટલે સાધુને કશુંક આપો કે એનાથી ફેર જ શું પડે છે. એટલે એવું નથી કે મારી પાસે નથી ને છે ને, એવો કોઈ ક્રાઇટેરિયા નથી, પણ મને ભાન છે કે એ વસ્તુ કશો ઉમેરો કરનારી નથી. એટલે છે ને એ ભાવના દીનતાની છે, અકિંચનતાની છે, કે મારી પાસે નારાયણ કશું નથી અને મારે જ્ઞાન તો જોઈએ જ છે. ધૃતમ એવ વિદેહી કૃપામ સહજામ, આપ કૃપાળુ છો, આપની સહજ કૃપા શીઘ્ર મારા પર કરો. ભવ શંકર દેશિક મે શરણમ, એ ભગવાન શંકરાચાર્ય આપ મારું શરણ થાઓ. વિદિતાનમયા વિશદૈક કલા ન ચ કિંચન કાંચનમસ્તિ ગુરો ધૃતમેવ વિદેહિ કૃપામ સહજામ, ધૃતમેવ વિદેહિ કૃપામ સહજામ. ભવ શંકર દેશિક મે શરણમ, ભવ શંકર દેશિક મે શરણમ. તમે તોટકાચાર્ય હતા નહીં એકવાર? હા, તો તમને આવડતું નથી? ચલો ગામ. આ જે સ્તોત્ર છે ને, લો માઇક આપો. એ કહે છે માઇક આપો તો બહુ શંકર એટલું તો આવડે છે ને. આ શંકરાચાર્ય ભગવાનના 4 શિષ્યમાંથી તોટકાચાર્ય શિષ્ય હતા. એ શિષ્ય એમની પાસે બિચારા થોડા નબળા હતા, મંદ બુદ્ધિના હતા, પણ સેવા બહુ સરસ કરતા હતા. કંઈક તો કરવું પડે. સેવા તો સરસ કરતા હતા. અને પછી એક વાર એવું થયું કે સત્સંગ ચાલુ કરવાની વખતે ગુરુજી ચાલુ નહોતા કરતા, એટલે બધા શિષ્યો તો પાછા વેદાંત ભણતો વટ તો છૂટે જ નહીં. એટલે કે અમે ચાલુ કરો ને મહારાજ, પેલો આ કરીએ છીએ, બધા આવી જ ગયા છે, ચાલુ કરો ને. કે પેલો ગિરી છે ને, ગુરુજીના વસ્ત્રો ધોવા ગયો છે, આ પછી કરીએ. કે મારે આ દિવાલ છે, ગિરી સમજી લો ને, એને શી સમજ પડવાની છે. પછી મહારાજને થયું કે મારા સેવકનું અપમાન થાય તો ના ચાલે ને. ગુરુજીએ શંકરાચાર્ય ભગવાને સંકલ્પથી એને 14 વિદ્યાનું જ્ઞાન કરાવ્યું. એ નદીએથી આવ્યો ને ત્યારે આ સ્તોત્રની રચના જાતે કરીને ગાતો નાસ્તો કૂદતા હોય. એ તોટકાચાર્ય આપણા શંકરાચાર્ય નાટકમાં તોટકાચાર્યનું પાત્ર દિગંતભાઈએ ભજવ્યું છે. અને એટલે એમને નાટકમાં રહીએ તો બધા હાથો થઈ જાય પછી નહીં. બરાબર, વેરી ગુડ. એટલે મને એકદમ યાદ આવે કે તોટા બહુ નડે છે.